વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસ જગતો નિત્યં ક્રિયાન મંગલં નિત્યં ક્રિયાન મંગલં શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથાઃ કથયિષ્યે શુભઃ કથાઃ ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ભૂપય ભે સિંહ સાંભળો, ચારુ કથા ધરીને ચિત્ત, ઐશ્વર્ય આત્માનંદનું સંભળાવું સ્નેહ સહિત. ગામ મેખા ટીંબી મોજાર, આત્માનંદ રહે કરી પ્યાર. થયા આહિર શિષ્ય અનેક, રહે આજ્ઞા વિશે ધરી ટેક. ગામ દ્રાફા વિશે એક કાળે, કર્યો મેળો મોટા પંથવાડે. લખી કંકોતરી ગામો ગામા, તેમાં આહિર તેડ્યા તમામ. બધાને જય સ્વામિનારાયણ. આત્માનંદ સ્વામીના આખ્યાનની કથા ચાલે છે. કે ગામમાં રહેતા હતા? હે, આત્માનંદ સ્વામી ગામનું નામ આવ્યું મેખા ટીંબી કરીને ગામ. ત્યાં રહેતા હતા. આહિર શિષ્યો ઘણા બધા આત્માનંદ સ્વામીને માને છે. હવે એકવાર મોટા પંથવાળા
પંથ એટલે સંપ્રદાય લો ને. આપણો ઉદ્ધવ પંથ કહેવાય. ઉદ્ધવ સંપ્રદાય એટલે ઉદ્ધવ પંથ. તો આ તો બહુ મોટા પંથવાળાએ ધ્રાફા ગામમાં મોટો મેળો ભર્યો. સમજ્યા ને? આપણે ઉત્સવ સમજ્યા કરીએ, એનો મેળો. મોટો પંથ એટલે શું ખબર તમને? નીચી જ્ઞાતિ વાળા વધુ માને અને એમાં અશ્લીલ વિધિ બધી હોય. બકરા કાપવા પડે ને અશ્લીલ વિધિ કે બરોબર નહીં, શાસ્ત્ર પ્રમાણે નહીં. હવે તો 21મી સદી હાલેરી, હજી અમુક જગ્યાએ માતાના એવા મંદિરો છે કે બકરા ચડે ને. બોલો, જે ઈચ્છા થાય ને એકાદું બકરું ચડાવે માતા. માતાજીને એ ભૂમિયા થઈ ગયા બકરા ખાવા મળ્યો એને જોઈ. સમજા? ક્યાંક ક્યાંક ચાલે છે, જાહેરમાં નથી હવે, પણ છાનું છીપું માતાજીની આગળ ક્યાંક ક્યાંક હજી હિંસા થાય છે. એ અમુક એવા કૂળ હોય કે વર્ષમાં એકવાર માતાજીને બલિદાન અર્પણ કરવું જ પડે. એ જે અમુક એવી જ્ઞાતિઓમાં એવું હાલતું હોય છે. એટલે અશ્લીલ વિધિને માનવા વાળો મોટો પંથ સંપ્રદાય, એના અનુયાયીએ જબરજસ્ત મેળો ભરેલો ધ્રાફા ગામમાં. હવે એમાં પત્રિકાઓ લખેલી, આહીરોને ખાસ બોલાવે. સમજ્યા ને? જેટલા આહીરો હતા ને, આહીરો શું માલધારી બધા, સમજ્યા ને? અને ભાવવાળા પાછા, તે બધાને બોલાવ્યા હતા. તે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, કારણ કે આખી આહિર સમાજની પત્રિકાઓ લખીએ એટલે તો એના ઘરે આવે તો ખરી ને. તે આત્માનંદ સ્વામીના શિષ્યો પાસે પત્રિકા આવી અને પત્રિકામાં એવું લખ્યું હતું કે સ્નેહી સહિત બધા આવજો. સમજ્યા ને? તમારા સગા અને તમારા સ્નેહીઓ એને પણ સાથે લેતા આવજો. આવું પત્રિકામાં ખાસ લખેલું. એટલે આહીરો આત્માનંદ સ્વામીને વાત કરી કે મેળો મોટો ભરાય છે ધ્રાફા ગામમાં, અમને પત્રિકા આવી છે. સગા તો ઠીક, પણ સ્નેહીને સાથે લાવજો. તો અમારા સ્નેહી તો સાચા સ્નેહી તમે છો, સંત. આત્માનંદ સ્વામીને કે આહીરો બધા, એ કે જો તમે મેળામાં હાલતા હો તો અમે જઈએ, નહીતર અમારે નથી જવું. કે લ્યો, તમે જો હાલતા હો તો જઈએ. તો આત્માનંદ સ્વામી કે તમારો આગ્રહ હોય અને પત્રિકા આવી હોય તો હાલો જાય, બીજું શું. જોઈ આવી મેળા કેવા ભરાય દુનિયાના. થાવ તૈયાર. હવે વાલબાઈ ને હરબાઈ એ તો બે બાઈઓ હતા, એને તો બહુ વાંધો નહીં. પણ આત્માનંદ સ્વામી એક તો સમર્થ સાધુ છે અને સિદ્ધવાળા છે, સિદ્ધિવાળા છે. એને ખબર પડી ગઈ કાંઈક દખો તો થશે, આપણે જાશું. એટલે છતાંય કાંઈક કોશિશ કરીએ દખો ન થાય એવી. એને માટે આત્માનંદ સ્વામી, જુક્તાનંદ, મુક્તાનંદ, આ 3 સાધુ વેશ પલટા કર્યા. ખબર ન પડી જાય કે આ ઓલ્યા છે એમ. કપડા સાધુના ભલે અંદર રાખ્યા હશે, બહાર કપડા પહેર્યા ક્ષત્રિયના. ધોતિયા પહેરે ને, મોટા મોટા લાંબા પનાળા ધોતિયા. હો હે માટે આપણે વેશ છુપાવો, સારો ક્ષત્રિયનો વેશ બનાવો. કોઈ ઓળખે નહીં એમ કરવું, પછી આહિર સાથે વિચરવું. કોઈ ઓળખે ને એવું વેશ રાખો ને આહીરો ભેગા ભેગા ફરશું, આખો મેળો જોશું, એ શું શું છે બધું. આવું આત્માનંદ સ્વામી નક્કી કર્યું. ને પછી લાંબા લાંબા પનાળા ધોતિયા પહેર્યા ને એને રેશમની નાડીઓ, શું આ રેશમી કોરવાળા ધોતિયા, મોટા અંગરખા ને આવું બધું પહેર્યું. જામનગરના જરીવાળા બધા ધોતિયા માથે સાફા બાંધ્યા, ક્ષત્રિય બાંધે ને એવા સાફા બાંધે. મારા સાધુ લ્યો, 3 સાધુ આપણા સંપ્રદાયમાં 3 સાધુ હતા. હજી આપણું સંપ્રદાય નથી ભલે. કપડા બદલે એટલું નહીં, હથિયાર લીધા પાછા. સમજ્યા ને? ઢાલ, તલવાર, પછી બરછીયું, આ બધું લીધું. તો આવા વેશમાં જુક્તાનંદ, મુક્તાનંદ અને આત્માનંદ પાછા ઘોડામાં ચડીને, પગે નહીં, ઘોડામાંથી ચડી ચારે બાજુ આહિરીઓની મંડળી, આહિરો બધા, અને વચ્ચે આ આમ જાય છે ધ્રાફાના મેળામાં. અને પહોંચી આવ્યા મેળામાં. ત્યાં તો એ જાત જાતની મંડળીઓ ભેડી થયેલી.
મેળામાં તો બધા આવે ને, મેળામાં તો જલસો બહુ હોય હતી. ઘણી બધી મંડળીઓ ભેળી થઈને કેટલાક એ વાજિંત્રો વગાડે અને કેટલાક નરનારીજનો ગાવે, કેટલાક સખી થઈને નાચે, સ્ત્રીઓ નાચે અને કેટલાક એને જોવામાં રાચે. હે એક તારા વાજિંત્રો વાગતા હોય અને ઊંચેથી કેટલાક ગાતા હોય, ઠેક ઠેકાણે આવું મેળામાં હાલતું હોય છે. એમાં કેટલાક તો મરમથી એવું બોલતા હતા, હે જન્મા જન્મ સાહેબ લેશે, બાવો કાકરીએ દેરા દેશે, એવી વાત ભવિષ્યની ગાય, તેનો મર્મ નહીં સમજાય. શું બોલે? માણસમાં એક સાહેબ જન્મ લેશે. સાહેબ, સાહેબ એટલે સજાનંદ સ્વામી, બીજા કોઈ નહીં. અને કાકરિયામાં દેરા તાણશે. કોણ તાણ્યા? સજાનંદ સ્વામી છે, બીજો કોઈ તાણ્યો નથી. એવું ગાતા હતા. કેટલાક સમર્થ પુરુષો ભવિષ્યવાણી કહી ગયા હોય ને, એક પુરુષ થશે એવા પૃથ્વી ઉપર કે કાકરીએ દેરા તાણશે. તો આવી ભવિષ્યની વાતો કહે, પણ એનો મર્મ કોઈને સમજાય નહીં. મર્મ સમજવો અઘરો હોય. અને કદાચ સમય ઉપર આવે તો જો તોરણા ગામ છે ઉત્તર ગુજરાતમાં, ત્યાં રણછોડ ભગત થઈ ગયા. પોતે સદાવ્રત ચલાવતા હતા. કીર્તન રચે, કોઈક જમવા આવે ને સદાવ્રતમાં, પોતાના રચેલા કીર્તનો ગવરાવે, કીર્તન ભજન થાય, પછી જમાડે, પછી રજા દે. એ ધામમાં ગયા ને તો પોતાની ગાદી પોતાના શિષ્યોને કહેતા ગયા કે આ ગાદી ઉપર પૂછ્યા વગર બેસી જાય ને એને તમે ભગવાન માનજો. તો મહારાજ હાથે ચડી બેઠા. લ્યો, ભેગા બધા હતા કે મહારાજ આ ગાદી તો દર્શન કરવાની, આના ઉપર બેહાય નહીં. કે લ્યો, તો મહારાજ ઉતરી પડ્યા. પછી એક રૂપિયો પધરાયો. લ્યો, પણ કોઈને ખબર ન પડી કે કઈ ગયા આપણા ભગત આ ગાદી ઉપર બેહી જાય પૂછ્યા વગર. નહીતર કોઈ પણ સ્થાનમાં જાઓ તો કોઈ માણ બે ખરો, એમ મહારાજને બેવું પડે, પણ સમજ્યા નહીં. હો, પછી મહારાજ ઉતરીને હાલા ગયા. ભગવાન ઓળખવા બહુ અઘરા છે. એક સંપ્રદાય ચાલે છે અત્યારે, નિષ્કલંકી નારાયણ કહેવાય, તમને ખબર હશે. ખાનાપંથી કહેવાય. જેતલપુરથી લગભગ 7 કિલોમીટર દૂર એનું એક સ્થાન છે. શું ગામનું નામ ભૂલી ગયો. જબરજસ્ત સ્થાન છે આજે પણ. અને મોટે ભાગે કડવા પાટીદારો એને માને છે. પીરાણા જો અમે ગયા હતા એકવાર. શ્રીજી મહારાજ પીરાણા ગામ ગયા હતા. પીરાણા પટેલ લોકો દરગાહને માને. દરગાહને રીતસરની, એક મુસલમાનની દરગાહ અને એક પટેલની દરગાહ, બે બાજુમાં છે. ઓલે નમાજ પઢે ને આવરી પૂજન કરે. તો શ્રીજી મહારાજ એના વડવા કહેતા ગયા, 5 મંડળ ફરશે, ઉત્તર દિશામાંથી આવશે, ઓળખજો. મહારાજ બરોબર ઉત્તર દિશામાંથી આવ્યા સંતોની સાથે. અને ત્યાં એના મહંત હતા, એને કીધું કે તમે તો પટેલ જ્ઞાતિના, ઉચ્ચ જ્ઞાતિના કહેવાઓ, આવો ધર્મ ક્યાંથી આવી ગયો તમારામાં? મર્યા પછી પાછા દફનાવે. પટેલમાં તમારામાં આ ધર્મ ક્યાંથી આવ્યો? ત્યારે એની કાકા કે, મહંત હોય ને એને કાકા કે, ઈ કે અમે જો મર્યા પછી શું થાય જાણતા નથી, હમણાં કાંઈક હોય એને અમે માનીએ ચમત્કાર. મહારાજ કે પણ શું ચમત્કાર એવો કે તમે આને એટલો બધો એક આખો પંથ બનાવી નાખ્યો? તો કે આ દરગાહની માનતા કરીએ ને તો ભેંસ દોવા ન દેતી હોય તો દોવા દે. કદાચ ભેંસ બીમાર થઈ ગઈ હોય, આની માનતા કરીએ તો ભેંસ હાજી થઈ જાય. 1 મણથી કરીને 10 મણ સુધીની ઘીની માનતા આ દરગાહની થાય. મહારાજ કે ભેંસને હાજી કરવા માટે આખો સંપ્રદાય, આખી નિષ્ઠા, એ તો કમાલની વાત કહેવાય. કે ભેંસને હાજી કરવાની ડોક્ટરો ઘણા છે કે દવા કરો તો હાજી થઈ જાય. લ્યો, એને માટે આ ધર્મ તો અમે ઈ માનીએ. મહારાજ કે અમે એને કરતા વધુ ચમત્કાર બતાવીએ તો અમે તમને માનીએ. કે લ્યો, મહારાજ પછી એને કરાવી સમાધિ, અક્ષરધામ જોયું, ભગવાન પણાનો એને પાકો નિશ્ચય થયો. પછી સમાધિમાંથી જાગ્યા કે તમે ભગવાન છો સાક્ષાત. કે લ્યો, તો મહારાજ કે આ બદલાવીને કરો
સનાતન ધર્મ માનો કંઈક સનાતન ધર્મ, બીજું કાંઈ નહીં તો. પછી કાકો તો માની ગયા, મહારાજના સાધુ થઈ ગયા કે મારે સાધુ સાવું છે ને મને દીક્ષા આપો. દીક્ષા આપી, કંઠી પહેરી લીધી, પણ એના શિષ્ય દખો કરી નાખ્યો. બહુ માથાકૂટ થઈ પડી. ઓલ્યા કે આમ લડશું ને કપાશું ને આમ થાશું. મહારાજ કે જો એવો ઝઘડો કરાવવા અમે આવ્યા નથી. કાકાને મહારાજ કે તમારા શિષ્યો છે ને સમજાવો, પણ શિષ્યો કોઈ સમજવા કોઈ ત્યારે અમારું જૂનું અમે મૂકીએ નહીં, સાચું હોય કે ખોટું હોય. સમજા મહારાજ કાકાને દીક્ષા દીધી હતી ને પાછી લઈ લીધી. સમજા ને હવે તમે સમજો ને તમારું કામ સમજાય. એટલે સમજી ગયા નહીં તેથી સમજી ગયા હોત તો પુરુષોત્તમ નારાયણનો ભેટો એ આખા પંથને થઈ જાય, પણ ના સમજાય. ભાગ્ય જોઈ ભાઈ જબરજસ્ત. મેળામાં આવી ભવિષ્યવાણીઓ બોલતા હતા કે કાકરીએ દેરા તાણશે 100 ગાઉની સીમ, પણ ખબર કોઈને પડે નહીં. આત્માનંદ સ્વામી એ મેળામાં ફર્યા ને બધું જોયું. જોયું ખરું. ક્યાંક ક્યાંક તો પાઠ પૂજા થતું હતું, ક્યાંક જ્યોત પ્રગટતી હતી. એક પંગતમાં બેને બધા ખાતા હતા, જાતિ ભેદ રહિત થઈને. સ્ત્રી પુરુષોની ભીડ, એમાં કઈ નિયમ ધર્મ કઈ ઠેકાણા નહીં. આવું બધું જોયું. ક્યાંક તો બાવાના અખાડા જોયા, ક્યાંક ક્યાંક તો ગાંજા ને ભાંગના ધુવાડા ગોટે ગોટા ઉડે. આમ અમે વાગડમાં હતા ને 5-8 વર્ષ રાપર ગુરુકુલમાં, એક જગ્યાએ ડાયરો હતો આખી રાત. એ કે સ્વામી આવો ડાયરામાં. મેં કીધું પણ અમે ડાયરામાં શું કરી આવીને કે શરૂઆતમાં કંઈક 2 વાતું કરી જાજો કે એમ ભજન કરે. આપણે અહીંયા બહુ નથી કરતા. ત્યાં એ રાતના 10-11 વાગે ભજન શરૂ થાય અને સવારે 4 થી 5 વાગ્યા સુધી જમાવટ થાય ને ઘોર થાય ને. તો એ થોડોક ઓળખ્યું હતું ને છોકરા ભણતા હોય ગુરુકુલમાં. એ કે આવજો કે હો. પછી અમે છોકરાની બસ ભરીને ગયા હતા. આખો પ્રોગ્રામ હતો સ્ટેજ ઉપર, છોકરાનું નાટક બાટક હતું ને. એટલે અમે 8 વાગે પહોંચી ગયા હતા. પેલું એ અમારો પ્રોગ્રામ. એટલે અમે ઓલા શું ભજન વાળા આવ્યા હતા ને એને મળી લીધું હતું. કે સ્વામી તમે આવી જાઓ કે તમે 10 વાગ્યા સુધી અમે આવશું નહીં સ્ટેજમાંથી. સમજા ને મોડું કાંઈ થાય નહીં, તમે જલસા કરો. પછી અમે પોગી ગયા તો ત્યાં હારા ગુરુઓ બેઠા હતા, 15-20 જણા શિષ્યો ને ચલમ ને બીડીઓ ને ઓલા કે એ ચમક્યા બધા કે સ્વામિનારાયણ સાધુ ક્યાં આવ્યા? કે સ્વામીજી તમે એક બેહો હોય કે નહીં. સમજા કે નહીં તમને અહીંયા નહીં ફાવે કે અમને છેટ ખૂણામાં કાઢ્યા. સમજા ને થોડાક છેટા. પછી બેઠા તમે છેટા. ભલે આત્માનંદ સ્વામી આજે મેળામાં ગયા તો ક્યાંક ધુવાડાના ગોટે ગોટા નીકળતા હોય. હવે એના જેવા હોય એમાં એને ફાવી જાય બરાબર, પણ જે નિયમ ધર્મ વાળા હોય એને તો એને ભેગું ફાવે નહીં. હવે જ્યાં દારૂ પીવા તો દારૂડિયા ભેગા થાય, પણ આપણે ત્યાં જઈ તો ન બેહા ને. પછી કે આ તો આપણે બેવા જેવું નથી. આ એટલે આત્માનંદ સ્વામી થોડાક દૂર એકાંતમાં જઈને ત્યાં કને બેઠા એમ પોતાના શિષ્યો સહિત. પણ ત્યાંના લોકો બધા ચમકી ગયા પાછા કે આ બાવો કોઈક નવો લાગે છે કે લો, કારણ કે એના નિયમ ધર્મ અલગ આત્માનંદ સ્વામીના. કોઈ કહે કોઈ આવ્યો બ્રહ્મી બાવો, નોયતે હવિના ધર્મ આવો. બોલી ચાલી અને રીત ભાત, બ્રહ્મી બાવાની છે સાક્ષાત. ગાંજો ભાંગ કશું નથી પીતા, રહે નારી ના તન થકી બીતા. આખા વિશ્વ વિશે એવો કોયા, બ્રહ્મી બાવા વિના નવ હોય. માટે કાંઈ ઉપાય કરાવો, એને અહીંથી કાઢી મુકાવો. નાખશે ભૂરકી એ જરૂર, કંઈક ને કરશે ગાંડા તુર. ઓલા બધા બાવા ચમક્યા કે આ ભ્રમી જ બાવો છે, કે આવો ધર્મ કોઈનો નથી. ગમે તેમ કરીને આપણા મેળામાંથી એને કાઢો, નહીતર કેટલાકને ગાંડા કરશે. ગાંડા એટલે સત્સંગી બનાવી નાખે, બીજું કાંઈ નહીં. કંઠી બાંધશે ને હુકા પીવે નહીં પીવે ને એને ગાંડા મારે. સમજ્યા કે નહીં? બધા વ્યસન ન કરે ને
આ વ્યસની હોય કે તમે 21મી સદીમાં સુધર્યા નહીં એમ કે આમ ને આમ રહ્યા ગયેલો મંદિરમાં જાઓ ના કાંઈ પીવું ના કાંઈ ખાવું જલસા કરવાના હોય. કેન્સર થઈ જાય તો ખબર પડે, ડાચા બાચા અડધા કાઢી નાખે તો અહીંયા જાય ને તો અહીંયાથી કરો જલસા. ઘણાને થઈ જાય, કોકને નહીં થતા હોય, બધાને થઈ જાય આપણે નથી કહેતા, પણ ઘણાને થઈ જાય. મારે વાગડમાં સણવામાં એક ભૂદેવ હતા સમજા ને, ના પાડે કોઈનું માને નહીં મારો, આમ કથાકારો પાછો એમ કથા કરે આખું ગામ એને માને બ્રાહ્મણ, પણ આખો દી એને પડીકી ખબર થઈ ગયું મારે કેન્સર સમજા હવે બંધ થઈ ગયું બોલવાનું આવો સમજા ને, હવે બોલાતું નથી કે હવે કે સામે તમારું માન્ય નહીં ને નડ્યું તો નડે જ ને. નડી જેવું છે કે ખાવાની વસ્તુ છે એ ઝેર થોડું ખવાતું હશે, ભગવાન શરીર શું ઝેર ના ખવાનું દીધું હે. પવિત્ર આહાર કરો કાંઈક, એ કોક દી ઓચિંતાનું નડે કહેવાનું એટલું. પણ ઈ માને કે તમે ગાંડા જ રહ્યા કે લો કાંઈ નહીં, આ લોકોમાં જલસા કરવામાં રહી જાય, મરી જાય પછી કાંઈ નહીં થાય એમ કે કેટલા નહીં જ થાય, મરી જાય પછી હમણાં જ થાય જે થવાનું હોય સમજાય ને. ઓલ્યા બધા ચમક્યા, આ ભ્રમી બાવો છે કે ભરમાવશે કોકને, કાઢો મેળામાંથી ગમે તેમ કરીને બહાર કાઢો એને. અસંતમાં સંત છે ને છાના રહે નહીં હો, અસંતમાં સંત કોઈ દી છાનો ના રહે. જો હંસ બેઠા બગ મધ્ય હોય, છુપાવતા છુપી રહે ન તોય. આહાર જુદા થકી ઓળખાય, મોતી મરાડો બગ મત્સ્ય ખાય. હંસની સાથે બગલા બેઠા હોય ને તો લાગે તો ધોરા જ, પણ છુપાય નહીં સમજા. કેમ? આહાર ઉપરથી ઓળખાઈ જાય. હંસો એ મોતીનો આહાર કરે ને બગલો માછલા ખાઈ જાય, તઈ ખબર પડે કે આ બગલો છે. કોયલ અને કાગડો બે કાળા છે, ખબર ન પડે, પણ જ્યારે બોલે ને ત્યારે ખબર પડી જાય કે આ કાગડો છે અને આ કોયલ છે. કાચના કટકામાં ક્યાંક હીરો પડ્યો હોય ને તો એની હારે જ પડ્યો, પણ એને ઓળખવા વાળો હોય ને એ ઓળખી જાય કે આ કાચનો ટુકડો નથી, આ હીરો છે, લાખો રૂપિયાની કિંમત કરે એવો. અને હીરાનો જે ચમક છે એ છાનો ના રહે. કદાચ કોઈક રાજા તપસ્વીનો વેશ ધારણ કરી લે, ખાખ લગાવી લે ને જટા કરે ને આમ કોપીને કદાચ પહેરે, પણ ભાગ્યશાળી હોય ને એ ઓળખી જાય કે આ બાવો નથી, આપણા દેશનો રાજા છે. એમ અસંત ના મંડળમાં સંત બેસે કદી જઈને કદી જ્ઞાનવંત. જુદા જ તે આચરણે જણાય, છાના રહે તો પણ ઓળખાય. આત્માનંદે છુપાવ્યો છે વેશ, પણ ધર્મ છુપે કેમાં લેસ. આચરણ જુદા જોઈને એ લોકે જાણ્યા ભ્રમી બાબો તે. વેશ પલટાયા છે પણ ધર્મ ક્યાં જાય લો? પાદરા પડી ગયા આ બધા આ હીરો ને, કારણ કે એને ભેગા ભેગા જ ફરે, બીજા બધા જલસા કરે, ખાય પીએ ને તે બધું. આ તો બધા કાંઈ નહીં આવે, તો એ ખડભડાટ થઈ ગઈ ત્યાંના બધા બાવાઓમાં. એ કે જલ્દી એને કાઢો નહીતર લોકોને ગાંડા કરશે, ગાંડા. સ્વામિનારાયણ એને પણ લોકો કહેતા સ્વામિનારાયણ તો બધાને ગાંડા કરે, આમ કરે તેમ કરે. મહારાજ કે કોઈને ગાંડા કરે એકાદું તો બતાવો, સાધુ થઈ જાય ગાંડા. એ સાધુ થઈ જાય ગાંડા માંડે, એ દુનિયાને છે એવી. પછી મેળાનો જે મેન ધણી હતો ને એ આત્માનંદ સ્વામી પાસે આવ્યો, એને વાત કરી કે જો મહાત્માજી તમે અમારા સંપ્રદાયથી તમે અલગ છો, તમે સૌની નિંદા કરનારા છો, તમે ગાંજો ભાંગ કઈ ખાતા પીતા નથી, તમારી રીત અને અમારી રીત અલગ છે, અમારી રીત તમને બિલકુલ ગમતી નથી, તો તમે અહીંયા શા માટે મેળામાં આવ્યા છો? અમે તમને નથી જ તેડાવ્યા, વણ તેડ્યા તમે કેમ આવ્યા? હવે સામે મોઢે પાછા જાવો,
વણ અર્થે ફજે તન થાવો. અમે તમને બોલાવ્યા નથી, શું કામ આવ્યા અમારા મેળામાં? હવે જલ્દી સમજીને નીકળી આવો તો સારું છે, તમારી બદનામી ન થાય એટલા માટે, સમજા કે નહીં? નહીતર તમારી બદનામી થશે, ચાલ્યા જાઓ. એટલે આત્માનંદ સ્વામી કે સાંભળો, અમારી બદની થાય એવી અમને કઈ ચિંતા નથી, પણ અમે તમારા તેડાવ્યા વિના આવ્યા નથી હો. તમારી પત્રિકા આવી એટલા માટે આવ્યા છે. તો અમે ક્યાં તમને પત્રિકા લખીએ? તમે અમારા શિષ્ય આહીરો ઉપર પત્રિકા લખી છે, અને પત્રિકામાં એવું લખ્યું છે કે સગા અને સ્નેહીને સાથે લેતા આવજો. તો આ બધા અમારા આહીરો છે ને સાચા સ્નેહી અમને જાણે છે. બોલો, ઈ અમને અહીંયા કને લઈ આવ્યા છે. એટલે હવે મેળો પૂરો થશે તો અહીંયા રહેશું, કે સમજાય કે નહીં? ખાવા નહીં દો તો ગાંઠનું ખાશું, આત્માનંદ સ્વામી કે સમજા, પણ રહેશું મેળામાં, અડધો મૂકીને ભાગી જાશું નહીં. તમારા આમંત્રણથી આવ્યા છીએ, પત્રિકામાં તમે લખ્યું છે એટલા માટે. અને હવે જાજુ બોલશો નહીં, કે હો માનશું નહીં અમે, કે ચોખ્ખું કહી દીધું. હવે તો ઓલા બધા ગુરુ શિષ્યો વિચાર કર્યો કે આ તો આનું કઈ હાલ એમ નથી, બીજો કઈ ઉપાય કરવો પડશે. તે બધા ગુરુઓ અને ચેલાઓને બધા ઉભા થયા, હો આનું કઈક અપમાન કરો. પછી તો ધૂળ ને કાકરા ને આ બધું ભેગું કર્યું. હો ઘણી ધૂળની ફાંટો ભરાવી, સામી ઉપર આવી નખાવી. એ ધૂળ લઈ આવ્યા ને કાકરા લઈ આવ્યા ને મંડ્યા ઉડાડવા. હો હે હુરે હુરે દખો કરી નાખ્યું, જેમને તેમ મારો મારો, અને મેળામાંથી કાઢો. આત્માનંદ સ્વામી કે અમે કઈ ખરાબ નથી કરવાના, તમે રેવા દો, નહીં તો તમે હેરાન થઈ જશો પાછા. કે ના ના, અમને કાઢવામાં ફાયદો નથી આ મેળામાં એથી, અને અમે કોઈનું કોઈ ખરાબ કરતા નથી, અમે આંટો મારીને હાલા જશું, કોઈને અમે નડતા નથી, તો તમને વાંધો શું છે? તો કે નહીં, આ ભ્રમી બાવ અમને ખપે જ નહીં, ગમે તેમ કરી નીકળો. એ અપમાન કર્યું સખત. પછી આત્માનંદ સ્વામીના શિષ્યો આહીરો હતા. આત્માનંદ સ્વામી હથિયાર તો એ લઈ આવ્યા હતા, તલવાર બલવાર, સમજા, પણ આહીરો બધા હથિયાર બંધી, તલવાર કાઢી લીધી. અમારા ગુરુનું અપમાન કરી શું સહન કરી, હવડી નાખી બધાને. કેટલાને આહીરો કાપી નાખે એમ હતા, પણ આત્માનંદ સ્વામી ચોખ્ખી ના પાડી, તલવાર રાખી દો. આપણે સહન કરવું છે, દખો કરવો નથી, સમજ્યા ના? સહન કરવાથી ભગવાન રાજી થાય છે, તોફાન કરવાથી ઠાકોરજી રાજી થતા નથી. આત્માનંદ સ્વામી કે કોઈ પણ જો કંઈક નુકસાન કર્યું ને તો ગુરુદ્રોહી છે, કે સમજ્યા ના? એટલે કાંઈ કરવાનું નથી. કે તો આહીરો સાના માના બહી રહ્યો, ગુરુ કેમ તો કરવાનું, બીજું શું કરવાનું હવે? અને આત્માનંદ સ્વામી એટલા માટે જ આવ્યા હતા કે આહીરોને બધાને મોટા પંથવાળમાં ભાવ હતો, સમજ્યા કે નહીં? પોતાના શિષ્યો થઈ ગયા હતા, પણ ઓલા પંથમાં એને ભાવ પડ્યો હતો, એટલે ખબર પડે હવે કે એ પંથ કેવો છે ને આપણો પંથ કેવો છે. સાચું સમજાય તે ખબર પડે ને. એ બતાવવા માટે લઈ ગયા હતા મેળામાં, અને જોઈ લીધું. થોડી ધૂળ બૂળ ખાવી પડી, ભલે સમજા ને, ધૂળ ઉડાડીને આવું બધું અપમાન કર્યું. પછી આહીરો તો રીસાણા. આત્માનંદ સ્વામીને કે હાલો હવે આપણી ભાગી જ જવા, અહીંયા રેવાય નહીં. સ્વામી કે હાલો, સમજા? આત્માનંદ સ્વામી કે હાલો. પણ આત્માનંદ સ્વામી ઓલાને કીધું, હો હવે તમે મેળો કરી લેજો, જોઈ કેવો કરી લો રાગ લ્યો. આ તો મારે સમર્થ, કરી લેજો મેળો, કેવો કરો રાગ. થઈ ગયા રવાના. અધગાઉ ગયો એ હવરાત. વરાત એટલે આહીરો ને આત્માનંદ સ્વામી આખું ટોળું, સમજે ને. થયો મેળા વિશે ઉત્પાત, આવ્યો વંટોળિયો ચડીએ ક, ઉડે ધૂળ ને પથરા અનેક. ઓચિંતાનો ક્યાંકથી ભયંકર વંટોળિયો આવ્યો, અને એવો ચક્કર ચક્કર, માહિતી જમીનમાંથી કાકરા નીકળ્યા. લ્યો, એ ઊંચા ચડી ગયા આકાશમાં, ને પછી આવે એટલે ગોલી જેવા આવે, સમજ્યા ને? એ પાણા પાણા કેટલાક માથેથી પડ્યા, અને ભયંકર દેરા તંબુ બાંધ્યા હતા એ બધા ઉડી ગયા જેમને તેમ. પથ્થરા પડ્યા મોટા મોટા, કેટલાકના માથા ભાંગી ગયા, કેટલાકના પગ ભાંગી ગયા, કેટલાક લૂલા થઈ ગયા, કેટલાક લંગડા થઈ ગયા, કેટલાકના ઢેકા ભાંગી ગયા, ઢીકા ભાંગી ગયા કેટલાકના.
અને ઓલા મૃદંગ ને શું કહેવાય બધા નગારા ને એ બધા જેમને તેમ ભાંગી ગયા, વિયો પિયો થઈ ગયું બધું. બૂમો પાડે ત્યાં બાવા બિચારા, બાવા બૂમો પાડે મરી ગયા, મરી ગયા. કઈની આંખમાં ધૂળ ભરાઈ, રામ કી ને કે કહા ગઈ માઈ, કે રામ કી ક્યાં ગુમ થઈ ગયા, આંખમાં ધૂળ ભરાઈ ગઈ, એ દેખાતું નથી. હો હિન્દુસ્તાની બોલે કોઈ આમાં, એસા ક્યા હુઆ ઓ મેરે રામા. હિન્દુસ્તાની ભાષામાં બોલે ક્યા હો ગયા મેરે રામ. કેટલીક રામકીઓ રડવડે, કઈક બાવાના છોકરા રડે, એ ભાગમ ભાગા થઈ ગયું બધું. જેમને તેમ પિયો પિયો થઈ ગયો, આખો મેળો ત્રાસ થઈ ગયો. ઓલિયાની કેટલીક જોત, કુંડાળું સંપ્રદાય કહેવાય, સમજાય ને, જોત જગાવે, જોત જાગીને ભૂત ભાગી, પછી બધા એ ખાય પીએ ને ગમે ભાગે. એવા બધા કુંડાળા ને એવા પ્રંથવાર એની જોતું રહી ગઈ એમને એમ. કેટલાકની પાઠ પૂજા થતી હતી, એ રહી ગઈ અધૂરી. રાંધ્યા રહ્યા અન્ન, બધા ધૂળ ધાણી થઈ ગયા. એ મોટા મોટા વાસણ ચડાવ્યા છે, એમાંથી પાણા ને પથરા ને ધૂળ પડી, હવે ખવાય. પાણી પીવા નબળી, કેટલાક તરસે મરી ગયા. ભૂખ્યા તરસ્યા ગયા લોક ભાગી, વળી બોલ્યા કંઈક વૈરાગી. કોઈક વૈરાગી હોય ને એ કે આ બ્રહ્મી બાવો છે ને એ જાદુ વિદ્યા કરીએ, નહીતર આવું થાય નહીં. કે તમે એનું અપમાન કર્યું, એનું આ ફળ ભોગવ્યું. કહેતા હતા અમે કોઈને નડતા નથી, માથાકૂટ ન કરો, અમને તમે ખાવા નહીં દો તોય હાલશે, પણ મેળામાંથી કાઢો નહીં. કે સમજા ને, તોય કાઢ્યા તમે. હવે જુઓ કેટલાક વૈરાગી કે હવે ભોગવું એનું ફળ. કે સમજા ને, હેરાન હુરે થઈ ગયા. અને આત્માનંદ સ્વામી તો ત્યાં સીધા રવાના થઈ ગયા. બસ સીધા બાબરિયાવાડમાં આવ્યા. રામપરા ગામમાં આવીને કેટલાક શિષ્યો બનાવ્યા, ત્યાં પણ સંપ્રદાયનો પ્રચાર કર્યો.